હેલો ગાઈસ, આ રસી અમારા ગામના છોકરા એકા જો અમે ચાનું આયોજન કરે છે. અભી મજા આયેગા ના ભીડો એક નહીં છે ને. આજ અમે આજથી ચાનો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આજ તો ચા જ બનાવી છે. કાલથી હવે કોક નાસ્તાનું આયોજન કરશું. જો અમારા ગામનો રોટલી ગેણી લઈને આવ્યો તમારા નવા બ્લોગ માં જોડાઈ રહેજો. અભી મજા આયેગા ના ભીડો જોજો અમાર ચાનો ને બાનો એટલે તમને લાગશે એમ છે ને એમ જો હે ને એમ છે કે નહીં અમારી ક્યાં બોલો સિરુભા તમે કોઈ કહી શકશો બ્લોગ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હજી વાત તમે બ્લોગ માં કોઈ કહેશો તો હેલો ગાઈસ, ફાઇનલી તમે જોઈ શકો છો આ અમારા ગામના છોકરા છે ને, છે કે નહીં છે ને. તો જુઓ તમે આ બાજુ જુઓ, આ ચા મેલી છે અમે બહુ મસ્ત મજાની. અને આજ બહુ ઠંડીના છોકરાઓ થર્યા હતા બહુ. માર સામે કેમેરા રાખો જો આ અમારો દેશી ચૂલો છે ને. પેલા તો જોઈ લેજો મારું મોઢું, ઇન્સ્ટાગ્રામ માં 3000 ફોલોવર 3200 બધા નહીં. પણ કહેવાનું મતલબ ભાઈ તાર કેમેરો બંધ કર, કેમ કે અમારો બ્લોગ ચાલુ. સાચી વાત ને છોકરાઓ? તો આ જો ચા ઉકળે ને એટલે તમારે પીવું દરરોજ આવી જવાનું. આ અમારું દરરોજ જો હું તો ચા પીતો નહીં. આ છોકરાઓ અમારા ગામના પીવે. અને આ જો આ ભાઈ છે કે નહીં, ચા કેવી બને આપણી એક નંબર હસુવા ચા બને છે ને. બસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જો આ ભાઈ અમારા છે આ ચા બનાવવા વાળા કારીગર પોતે. પહેલો દિવસ છે અને આજ પહેલો દિવસ છે, પણ હવે મેલવાની દરરોજ એમ. અને તમે આવતા હશો ને તો આપણે ચા ની કોફી એ બનાવી આલતી, પણ આવું પડે પીવા. પણ અમારા લાકડાડો ખાલી આ જો આમ તાકો આ આટલી મહેનત કરવી પડે અમારે. અમારા ચૂલો જુઓ, દેશી ચૂલો. આ દેશી ચૂલો હે. ચા ઉકળતી થોડી વાર લાગે, પણ આ ગોમડાની ચા કહેવાય અને આ દેશી ચા કહેવાય. ચૂલાની ચા એ ચૂલાની ચા કહેવાય. આ તો જુઓ કોઈ. અને જો ટાઈમે બતાડ દઉં હું તમને કેટલા વાગ્યા. રાતના વાગ્યા હે આ અમારો આઈફોન હે. અને આ ટાઈમ તમે જોઈ શકો છો 10:55 થઈ છે. આટલા વાગે અમે ચા બનાવીને પીએ અને લોકો બધા હોઈ ગયા હે. એટલે તમે જોઈ લો ટાઈમે કમ્પ્લીટ 12 વાગી જશે અમારા બનતા. ઉકળી જ છે, ઉકળે જ છે. તમે ઉકળે ને એટલે ગરણી લાવો ભાઈ અમારે દેશી. અને પેલી આ જો પાણી ચા પણ અમે કાગળમાં લઈને આવ્યા એટલે હરિભાન ફોટો તો દેખાય નહીં. અને હરિભાન ફોટો જોવો ને તો કાલ આખું પડે.